ધરાધરી જ્યાં એકતા આધાર બને તો શિક્ષણ સંકલ્પ બને અને જે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે એ છે માય સમાજ ધરાધરી પરગણે. એનું જ આ પરિણામ છે. સમાજે સાચી દિશા નક્કી કરી નાખી છે કે સમાજ શિક્ષિત હશે તો સમાજ આગળ વધશે, સમાજની એકતા થશે અને સમાજનું સંગઠન મજબૂત થશે. આવનારા ભવિષ્યમાં મારો સમાજ ભણશે, આગળ વધશે એવો હવે મને આત્મવિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યની હવે 100% મને આશા દેખાઈ રહી છે. નાય સમાજ ધરાધરી પરગણો એકતા સાથે, શિક્ષણ સાથે અને ગૌરવભર્યા ભવિષ્ય સાથે. જ્યાં એકતા આધાર બને તો શિક્ષણ સંકલ્પ બને અને જે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે એ છે માય સમાજ ધરાધરી પરગણે. સમાજની પ્રગતિનો સૌથી મજબૂત આધાર શિક્ષણ અને એ વિચારને હકીકતમાં બદલવા માટે નાય સમાજ ધરાધરી પરગણો દ્વારા એક શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. આ સંકુલ માત્ર ઈંટ સિમેન્ટની રચના નથી પરંતુ સમાજના ભવિષ્યનો પાયો છે. 1100 રૂપિયા. આ સંકુલ પાછળ સમાજના દરેક સભ્યોનો ફાળો છે. કોઈ વિચાર આપ્યો, કોઈ સમય આપ્યો તો કોઈ દિલ ખોલીને દાન આપ્યું અને આજે એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર યાત્રા પાછળ એક એવું નામ જે સમાજ માટે રાત દિવસ વિચારતું રહ્યું, જે સમાજના માત્ર પ્રમુખ નથી પરંતુ સમાજનું ધબકતું હૃદય છે. એ છે આપણા સૌના લોકલાડીલા શ્રી આંબાભાઈ સોલંકી. આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ આ એક ઐતિહાસિક કદમ છે અને આ શૈક્ષણિક સંકુલ થવા પાછળનું કોઈ કારણ હોય તો મારા સમાજની એકતા, મારા સમાજનું સંગઠન અને મારા ઉપર મૂકેલો વિશ્વાસ, આ એનું જ આ પરિણામ છે. સમાજે સાચી દિશા નક્કી કરી નાખી છે કે સમાજ શિક્ષિત હશે તો સમાજ આગળ વધશે, સમાજની એકતા થશે અને સમાજનું સંગઠન મજબૂત થશે. આવનારા ભવિષ્યમાં મારો સમાજ ભણશે, આગળ વધશે એવો હવે મને આત્મવિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યની હવે 100% મને આશા દેખાઈ રહી છે. નાય સમાજ ધરાધરી પરગણો એકતા સાથે, શિક્ષણ સાથે અને ગૌરવભર્યા ભવિષ્ય સાથે. જ્યાં એકતા આધાર બને તો શિક્ષણ સંકલ્પ બને અને જે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે એ છે માય સમાજ ધરાધરી પરગણે. સમાજની પ્રગતિનો સૌથી મજબૂત આધાર શિક્ષણ અને એ વિચારને હકીકતમાં બદલવા માટે નાય સમાજ ધરાધરી પરગણો દ્વારા એક શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. આ સંકુલ માત્ર ઈંટ સિમેન્ટની રચના નથી પરંતુ સમાજના ભવિષ્યનો પાયો છે. આ સંકુલ પાછળ સમાજના દરેક સભ્યોનો ફાળો છે. કોઈ વિચાર આપ્યો, કોઈ સમય આપ્યો તો કોઈ દિલ ખોલીને દાન આપ્યું અને આજે એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર યાત્રા પાછળ એક એવું નામ જે સમાજ માટે રાત દિવસ વિચારતું રહ્યું, જે સમાજના માત્ર પ્રમુખ નથી પરંતુ સમાજનું ધબકતું હૃદય છે. એ છે આપણા સૌના લોકલાડીલા શ્રી આંબાભાઈ સોલંકી. આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ આ એક ઐતિહાસિક કદમ છે અને આ શૈક્ષણિક સંકુલ થવા પાછળનું કોઈ કારણ હોય તો મારા સમાજની એકતા, મારા સમાજનું સંગઠન અને મારા ઉપર મૂકેલો વિશ્વાસ, આ એનું જ આ પરિણામ છે. સમાજે સાચી દિશા નક્કી કરી નાખી છે કે સમાજ શિક્ષિત હશે તો સમાજ આગળ વધશે, સમાજની એકતા થશે અને સમાજનું સંગઠન મજબૂત થશે. આવનારા ભવિષ્યમાં મારો સમાજ ભણશે, આગળ વધશે એવો હવે મને આત્મવિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યની હવે 100% મને આશા દેખાઈ રહી છે. નાય સમાજ
ધરાદરી પરગણો એકતા સાથે, શિક્ષણ સાથે અને ગૌરવભર્યા ભવિષ્ય સાથે. નાય સમાજ ધરાદરી પરગણો શૈક્ષણિક સંકુલ જ્યાં એકતા આધાર બને તો શિક્ષણ સંકલ્પ બને અને જે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે એ છે નાય સમાજ ધરાદરી પરગણો. સમાજની પ્રગતિનો સૌથી મજબૂત આધાર શિક્ષણ અને એ વિચારને હકીકતમાં બદલવા માટે નાય સમાજ ધરાદરી પરગણો દ્વારા એક શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. આ સંકુલ માત્ર એક સિમેન્ટની રચના નથી, પરંતુ સમાજના ભવિષ્યનો પાયો છે. પ્રમુખ શ્રી આંબાભાઈ સોલંકી આ સંકુલ પાછળ સમાજના દરેક સભ્યોનો ફાળો છે. કોઈ વિચાર આપ્યો, કોઈ સમય આપ્યો, તો કોઈ દિલ ખોલીને દાન આપ્યું. અને આજે એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. અને આવકાર્યું. આ સમગ્ર યાત્રા પાછળ એક એવું નામ જે સમાજ માટે રાત દિવસ વિચારતું રહ્યું, જે સમાજના માત્ર પ્રમુખ નથી પરંતુ સમાજનું ધબકતું હૃદય છે. એ છે આપણા સૌના લોકલાડીલા શ્રી આંબાભાઈ સોલંકી. આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ આ એક ઐતિહાસિક કદમ છે અને આ શૈક્ષણિક સંકુલ થવા પાછળનું કોઈ કારણ હોય તો મારા સમાજની એકતા, મારા સમાજનું સંગઠન અને મારા ઉપર મૂકેલો વિશ્વાસ, આ એનું જ આ પરિણામ છે. સમાજે સાચી દિશા નક્કી કરી નાખી છે કે સમાજ શિક્ષિત હશે તો સમાજ આગળ વધશે, સમાજની એકતા થશે અને સમાજનું સંગઠન મજબૂત થશે. આવનારા ભવિષ્યમાં મારો સમાજ ભણશે, આગળ વધશે એવો હવે મને આત્મવિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યની હવે 100% મને આશા દેખાઈ રહી છે. નાય સમાજ ધરાદરી પરગણો એકતા સાથે, શિક્ષણ સાથે અને ગૌરવભર્યા ભવિષ્ય સાથે. જ્યાં એકતા આધાર બને તો શિક્ષણ સંકલ્પ બને અને જે સમાજ પોતાનું ભવિષ્ય પોતે ઘડે એ છે નાય સમાજ ધરાદરી પરગણો. સમાજની પ્રગતિનો સૌથી મજબૂત આધાર શિક્ષણ અને એ વિચારને હકીકતમાં બદલવા માટે નાય સમાજ ધરાદરી પરગણો દ્વારા એક શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. આ સંકુલ માત્ર એક સિમેન્ટની રચના નથી, પરંતુ સમાજના ભવિષ્યનો પાયો છે. આ સંકુલ પાછળ સમાજના દરેક સભ્યોનો ફાળો છે. કોઈ વિચાર આપ્યો, કોઈ સમય આપ્યો, તો કોઈ દિલ ખોલીને દાન આપ્યું. અને આજે એ તમામ દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર યાત્રા પાછળ એક એવું નામ જે સમાજ માટે રાત દિવસ વિચારતું રહ્યું, જે સમાજના માત્ર પ્રમુખ નથી પરંતુ સમાજનું ધબકતું હૃદય મજબૂત થશે. આવનારા ભવિષ્યમાં મારો સમાજ ભણશે, આગળ વધશે એવો હવે મને આત્મવિશ્વાસ છે અને ઉજ્જવળ ભવિષ્યની હવે 100% મને આશા દેખાઈ રહી છે. નાય સમાજ ધરાદરી પરગણો એકતા સાથે, શિક્ષણ સાથે અને ગૌરવભર્યા ભવિષ્ય સાથે. મુખ્ય મહેમાન શ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ વાવ સ્ટેજ
તેઓ સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે માનનીય મહેન્દ્રજી ગેહલોત પૂર્વ મંત્રી રાજ્ય કક્ષા રાજસ્થાન સરકાર કેસ કલા બોર્ડ જો સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો સાહેબ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જીવરાજભાઈ જે પટેલ ચેરમેન શ્રી થરાદ તાલુકા સહકારી સંઘ સાહેબ શ્રી ઉપસ્થિત હોય તો સાહેબ શ્રી પણ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. પથુસિંહ બી રાજપૂત પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા થરાદ સાહેબ શ્રી અત્રે ઉપસ્થિત હોય તો પોતાનું સ્ટેજ સ્થાન પર ગ્રહણ કરશે. બ્રહ્મ સમાજના અગ્રણી ભગવાનભાઈ ડી જોશી પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ બનાસકાંઠા સાહેબ શ્રી અત્રે ઉપસ્થિત હોય તો સાહેબ શ્રી સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે દાનાભાઈ માળે પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત થરાદ સાહેબને પણ હું સ્ટેજ પર ધારવા માટે વિનંતી કરું છું. તુલસીભાઈ ધુમડા મહામંત્રી શ્રી જિલ્લા કોંગ્રેસ સમિતિ તુલસીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણી વચ્ચે ભગવાનભાઈ ડી જોશી પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ બનાસકાંઠા ઉપસ્થિત થઈ રહ્યા છે. સાહેબ શ્રી વેલકમ આપને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. આપણી વચ્ચે અતિત ગુલાબગીરી શાંતિગીરી પ્રમુખ શ્રી દશનામ ગૌસ્વામી સમાજ મહામંડળ બનાસકાંઠા ખૂબ જ મોટા દાનવીર છે. સાહેબ શ્રીને સલામ અને આપણને પણ 1,11,111 નું વિદ્યા સંકુલની અંદર એમના તરફથી અત્રે દાન પ્રાપ્ત થયેલ છે તો દાતાશ્રીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી રામભાઈ આર રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા સાહેબ શ્રી જો આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. રામભાઈ રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા. આપણી વચ્ચે અખિલ ભારતીય સેનાચાર્ય 1008 મહામંડલેશ્વર સેન ભક્તપીઠ ના ગાદીપતિ બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે સૌ ઊભા થઈ તાળીઓના તાલથી કરધ્વનિ તાલથી આપણે એમનું અભિવાદન કરીએ છીએ. સમગ્ર સેન સમાજ વતી આપણે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે એમને આવકારીએ છીએ. આપણા થરાદની પાવન ધરતી પર આપણો અહોભાગ્ય છે કે આપણે સમાજના ગુરુવર આદરણીય ગુરુવર પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તપસ્યા ત્યાગ અને સાધનાની મૂર્તિ એવા સંતશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌ આપણે એમને તાળીઓના તાલે ફરીથી વધાવી લઈએ. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે સંત શ્રી અચલાનંદ ગિરિજી મહારાજને વધાવશું. સાથે સાથે વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ સાહેબ પધારે છે ત્યારે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, આવકારીએ છીએ. સાથે સાથે પૂર્વ વિશ્વ મુદ્દા અધ્યક્ષ શ્રી માવજીભાઈ સાહેબ પણ પધારે છે ત્યારે આપણે એમને પણ આવકારીએ છીએ. બોલીએ સેનજી મહારાજ કી, સનાતન ધર્મ કી, આજ કે આનંદ કી. હવે ગુરુજીના ચરણોમાં વંદન. નાઈ સમાજનું ઘરેણું, સમાજ એકતામાં જેણે મહત્વની ભૂમિકા ભજવી છે. થરાદના દરેક નગરજનો સાથે સુમેળતા ભર્યો જેનો સંબંધ રહ્યો છે. વાવ થરાદ જિલ્લાના દરેક રાજકીય પક્ષ સાથે ભાઈચારાની ભાવના, થરાદ સંકુલ શૈક્ષણિક સંકુલ બનવામાં જેમણે પોતાનો અમૂલ્ય યોગદાન આપ્યું છે, સમય આપ્યો છે, લક્ષ્મીનો ઉપયોગ કર્યો છે. શૈક્ષણિક સંકુલ નાય સમાજ ધરાધરી પરગણામાં પ્રવેશ દ્વારના તેઓ દાતાશ્રી છે. એવા પ્રમુખ શ્રી અંબાભાઈ સોલંકી સાહેબ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કમિટી વગરના જે ભાઈઓ અહીં ઊભા છે એમને નમ્ર વિનંતી છે, પ્રેમ ભરી વિનંતી છે કે આપણે એકબીજાને સહયોગ કરશું અને વ્યવસ્થામાં સહભાગી બનશું. નાઈ સમાજ થરાદરી પરગણું શૈક્ષણિક સંકુલ તેમજ પરમ પૂજ્ય સંત શ્રી સેનજી મહારાજની
પ્રતિમા અનાવરણ ઉદ્ઘાટન સમારોહમાં આજના અમારા આ શુભ કાર્યમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી 1008 શ્રી અચલાનંદ ગિરિજી મહારાજના ચરણોમાં વંદન કરીએ છીએ। સાથે સાથે મંચસ્થ સર્વ મહાનુભાવો, આમંત્રિત સર્વ મહાનુભાવો, અતિથિશ્રીઓ, સર્વ ભારતમાંથી અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વ સમાજ બંધુઓ, ગુજરાતના ખૂણે ખૂણેથી અમારા આમંત્રણને માન આપીને પ્રમુખ સાહેબ શ્રી આબાભાઈ સોલંકી સાહેબના આમંત્રણને માન આપીને, અમારી કમિટીના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સર્વ નગરજનોનું, ગુજરાતના સર્વ નાય સમાજના બંધુઓનું, ભારતભરમાંથી ઉપસ્થિત સર્વ સેન બંધુઓનું ધરાધરી પરગણા વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ, સર્વને આવકારીએ છીએ। થરાદરી મારુસેન સમાજના અધ્યક્ષ જયેશભાઈ મગાજી પરમાર સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરશે। સાંચોરી પરગણાના પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ જેઠાભાઈ વાઘાજી દેવડા અને હાલના પ્રમુખ શ્રી નાગજીરામ દેવડા બંને સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરશે। अरनाथी भाटी साहब, भरत जी भाटी साहब, सैन जागृति मंच का एक अच्छा कार्यक्रम चला रहा है, तो वो अध्यक्ष महोदय यहाँ पे हाजिर है, तो वो भी स्टेज पर आसन ग्रहण करें। भाटी भरत जी। खूब खूब धन्यवाद। दरेक जन शांति जाळवो, પોતપોતાની જગ્યાએ આસન ગ્રહણ કરી નાખશે। કોઈ પણ વ્યક્તિ કાર્યકરો જે કાર્ય કરે છે એના સિવાયના તમામ લોકો પોતાનો જગ્યા, તમને જે સીટ મળે છે યોગ્ય જગ્યાએ આસન ગ્રહણ કરશો। सांचौर पट्टी के अध्यक्ष भंवरलाल जी यहाँ उपस्थित हैं, वो मंच पे आए और अपना आसन ग्रहण करें। सांचौर पट्टी के अध्यक्ष महोदय माननीय भंवरलाल जी मंच पे अपना आसन ग्रहण करें, मंच पे आए। सांचौर मारुसेन समाज के नागजीराम जी अध्यक्ष महोदय आसन ग्रहण करें। मारुसेन समाज थरादरी परगना के अध्यक्ष जयेश कुमार आसन ग्रहण करें। भंवरलाल जी आसन ग्रहण करें और साथ में भरत जी साहब आसन ग्रहण करें। खुद को बहुत बहुत धन्यवाद आपका। નાય સમાજ ધરાદરી પરગણાના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, તો સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આજના તબક્કે પોતાનું ઉદ્બોધન રજૂ કરશે। માવજીભાઈ પટેલ સાહેબ। हेल्प हेल्प
કલ્પના ન કરી શકીએ એટલો મોટો સાહસ આબાભાઈની આગેવાની નીચે સમગ્ર થરાદરી પડદાએ સેકન્ડરી સ્કૂલ છે હાયર સેકન્ડરી છે અને કોલેજ અને વિજ્ઞાન પ્રવાહ સુધી અહીં આ જગ્યા ઉપર આપણે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલે છે. ત્યાંથી અમે દીકરા કે દીકરી સીધા અહીં આવીને એનો અભ્યાસ કરી શકશે. આ બાજુમાં જ કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય સમાપ્તિ તો છે જ, પણ આજે મને બોલો ચલ ભગત મહારાજ કી જય, બોલો સનાતન ધર્મ કી જય. ધાનધાર જૂથ નાઈ સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈ ગોહિલ અને રાધનપુર ગોળ આગેવાન રતિલાલ નાઈ લીંકડા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બળદેવભાઈ ચોદાભાઈ પારેખ વિનયભાઈ પારેખના પિતા શ્રી સોઈગામ, એમને વિનંતી કે તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. નાય સમાજ ધરાદરી પરગણો શૈક્ષણિક સંકુલના શુભ ઉદ્ઘાટન સમારોહમાં અમારા આમંત્રણને માન આપીને પ્રમુખ શ્રી સોલંકી આંબાભાઈ સાહેબ શ્રીના આમંત્રણને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી જે સૈન બંધુઓ ઉપસ્થિત થયા છે, થરાદ નગરના સર્વ આમંત્રિત સર્વ મહેમાનો, દાતાશ્રીઓ આજે ઉપસ્થિત થયા છે, એ સર્વનો નાય સમાજ ધરાદરી પરગણા વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ, સર્વને આવકારીએ છીએ. અમારું આ શૈક્ષણિક સંકુલ ફક્ત છેલ્લા 2 વર્ષના ગાળાની અંદર જ તૈયાર થયેલું છે. પ્રમુખ સાહેબ શ્રી આંબાભાઈ સોલંકી સાહેબના અથાગ પ્રયત્નોથી અને થરાદ નગરના સર્વ નગરજનો સાથે, બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો સાથે, ડોક્ટર મિત્રો સાથે, બિલ્ડર મિત્રો સાથે ખૂબ સારો સહયોગ એમનો હોવાથી આ શૈક્ષણિક સંકુલની અંદર થરાદ નગરના સર્વ નગરજનોનું
રાજકીય પાર્ટીના સર્વ આગેવાનોનો ખૂબ જ અમને નાણાકીય સહયોગ મળ્યો છે. એ બદલ સાહેબ શ્રી પ્રમુખ સાહેબ શ્રીનો અને સર્વ આગેવાન શ્રીઓનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આ શૈક્ષણિક સંકુલ 2 વર્ષ પહેલા એક વિચાર પ્રમુખ સાહેબ શ્રીને આવેલો અને એ વિચાર જ્યારે વાવ થરાદ જિલ્લો બન્યો છે અને એ વાવ થરાદ જિલ્લો બન્યા પછી થરાદની અંદર જો કોઈ શિક્ષણ માટેની જ્યોત પ્રકાશિત કરવાનું કાર્ય થયું હોય એવું શૈક્ષણિક સંકુલ બન્યું હોય તો નાઈ સમાજ થરાદરી પરગણાનો શૈક્ષણિક સંકુલ બન્યું છે. આ શૈક્ષણિક સંકુલ થકી નાઈ સમાજ થરાદરી પરગણો વાવ થરાદ જિલ્લાની અંદર જે નાય બંધુઓ અભ્યાસ કરી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એ સર્વને અભ્યાસ કરવા માટે તૈયારી કરવા માટે સુંદર મજાની લાઇબ્રેરી પણ અહીં બનાવવામાં આવી છે. અને આ શૈક્ષણિક સંકુલ થકી નાય સમાજના યુવાનો, નાય સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો આકાશને આંબશે એવું દેખાઈ રહ્યું છે. આ શૈક્ષણિક સંકુલમાં રાજકીય પક્ષોમાંથી અમને ખૂબ જ સહયોગ મળ્યો છે. પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય શ્રી થરાદ તરફથી આ શૈક્ષણિક સંકુલમાં 10 લાખનો અમને સહયોગ મળેલો છે. ગુલાબસિંહજી રાજપૂત પૂર્વ ધારાસભ્ય તરફથી અમને 5 લાખનો આર્થિક સહયોગ તેમજ ગઈકાલે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રીને દિલ્હી જવાનું હોવાથી ગઈકાલે આવી શૈક્ષણિક સંકુલની મુલાકાત લઈ અને આ નાય સમાજના શૈક્ષણિક સંકુલમાં 11 લાખનું દાન તે જાહેર કરી અને આપણને ખૂબ મદદ કરી છે. એના વગર અમારા સમાજના શૈક્ષણિક સંકુલમાં થરાદ નગરના ઘણા બધા દાતાશ્રીઓના નામ છે, હું ટૂંકમાં રજૂ કરું છું. 1,51,000 રૂપિયાનું દાન દિલીપભાઈ કુંભારા જૈન અગ્રણી થરાદ તરફથી મળ્યું છે. 1,25,000 નું યોગદાન શ્રીમાન ડીડી રાજપૂત પ્રમુખ શ્રી રાજપૂત સમાજ તરફથી મળ્યું છે. આ 10 લાખ વગર 1,11,000 નું દાન સાહેબ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તરફથી અલગ પણ મળ્યું છે. 1 લાખ રૂપિયા ગુલાબસિંહ રાજપૂત સાહેબ તરફથી, ભરતસિંહ વરદાજી બારોટ સામાજિક અગ્રણી 1 લાખ રૂપિયા, માંગીલાલ પટેલ 51,000 રૂપિયા આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત નથી, પણ અમારા નાઈ સમાજના શૈક્ષણિક સંકુલમાં 1 રૂપિયાથી કરી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનો લાટીની અંદરથી જે કંઈ પણ અમારે જરૂરિયાત હતી એ અમને ખૂબ સહયોગ કર્યો છે. એવા સવાઈબાને અમે જ્યાં એમનો આત્મા હશે ત્યાં એ અત્યારે રાજી થતો હશે કે આવા શૈક્ષણિક સંકુલની અંદર 51,000 નું રોકડદાન સાથે સાથે એમણે અમને વસ્તુ માટે ખૂબ યોગદાન આપેલું છે. 51,000 રૂપિયા પથુજી વાઘાજી રાજપૂત, 51,000 રૂપિયા તુલસીભાઈ ધુમડા, 51,000 રૂપિયા ડોક્ટર કરશનભાઈ પટેલ, 51,000 રૂપિયા હિરજીભાઈ પટેલ, 51,000 રૂપિયા કરશનભાઈ ચૌધરી સાહેબ, 51,000 રૂપિયા જે પટેલ સાહેબ, 51,000 રૂપિયા રામાભાઈ આર રાજપૂત સાહેબ, 50,000 રૂપિયા દોશી જયંતિલાલ મણીલાલ ઇટાટા પરિવાર, 31,000 રૂપિયા ડોક્ટર ચંપાલાલ ખત્રી, 31,000 રૂપિયા ડોક્ટર ખેમરાજભાઈ ચૌધરી, 25,000 રૂપિયા રબારી મેવાભાઈ રામાભાઈ, 25,000 રૂપિયા રબારી ડોક્ટર સાહેબ 25,000 રૂપિયા, રમેશભાઈ તથા નરેશભાઈ સુથાર 25,000 રૂપિયા, ભરતભાઈ ખેમાભાઈ બીકે 21,000 રૂપિયા, રાજપૂત વિક્રમભાઈ દેવરાજભાઈ હોટલ સિવાય થરાદ 21,000 રૂપિયા, ગુમાનસિંહ રાણાસિંહ રાજપૂત આજાવાડા 15,000 રૂપિયા, ડોક્ટર રામકૃષ્ણ મોદી સાહેબ ધરણીધર હોસ્પિટલ 11,000 રૂપિયા, ડોક્ટર અર્જુનભાઈ ચૌધરી અજુબા હોસ્પિટલ
પ્રમુખ સાહેબની પરવાનગી લઈ આપણા મંચસ્થ મહાનુભાવ હજુ બાકી છે, પણ સાહેબના આદેશ મુજબ રોહિદાસ સેન રાષ્ટ્રીય સંગઠન પ્રભારી જયપુર રાજસ્થાન આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે, તો એમને વિનંતી કરું છું. આવી ગયા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગગડાટથી આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ પધારી ચૂક્યા છે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. સાથે બનાસકાંઠાના સાંસદ સન્માનીય જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, અહીંયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સાહેબ, ભરતસિંહ વાઘેલા સાહેબ, લક્ષ્મીબેન ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નતાભાઈ પટેલ, સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબના જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવશું. પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર અને થરાદ કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓના ગગડાટથી સાહેબ શ્રીને આપણે આવકારીએ. આપણી સમાજના સિંગર નવીનભાઈ ભાટી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, એમનું પણ અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધાનેરા પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સાહેબ પણ આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે. દાનાભાઈ માળી સાહેબ, ભરતસિંહ વાઘેલા સાહેબ, સર્વને સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ. રૂપસિંહભાઈ ચૌધરી સાહેબને પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીએ છીએ. આપ સાઈડમાં રાખો, લખવાનું. નાઈ સમાજ દિશાવળ પરગણો 21,000 રૂપિયાનો દાન થરાદરી પરગણાને અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સેનજી મહારાજની, સંત શ્રી અચલાનંદ ગિરિજી મહારાજની, ધરણીધર ભગવાનની. નાય સમાજ થરાદરી પરગણો શૈક્ષણિક સંકુલ તથા પરમ પૂજ્ય સંત શ્રી સેનજી મહારાજની પ્રતિમા અનાવરણ અને ઉદ્ઘાટન સમારોહમાં અમારા આમંત્રણને માન આપીને મંચસ્થ સર્વ મહાનુભાવો ઉપસ્થિત થયા છે. એ સર્વનો પ્રમુખ શ્રી આબાભાઈ સોલંકી સાહેબ વતી, થરાદરી પરગણા વતી, કમિટીના સર્વ મંત્રી શ્રીઓ તરફથી અમે સ્વાગત કરીએ છીએ અને પ્રમુખ સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વ મંચસ્થ મહાનુભાવોને શાબ્દિક પ્રવચન કરી અને શાબ્દિક સ્વાગત કરશે. આજના પાવન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સેનાચાર્યજી અચલાનંદજી મહારાજના ચરણોમાં વંદન કરી મહારાજ શ્રી અચલાનંદજી, બીજા એવા જ આપણા સંત શ્રી સત્યાનંદગીરી બાપુ, આપણા સભાના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, આપણા ફાયર બ્રાન્ડ નેતા આપણા એમપી શ્રી જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, આપણા વાવરાણા સાહેબ શ્રી ગજેન્દ્રસિંહજી, આપણા એક્સ એમપી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા બીજા એવા જ એક્સ મિનિસ્ટર શ્રી માવજીભાઈ પટેલ સાહેબ, આપણા જિલ્લાના પ્રમુખ અને માજી ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી, માજી ધારાસભ્ય શ્રી નતાભાઈ, આપણા જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહજી, આપણા પૂજનીય બાપુ શ્રી અંકિતપુરીજી, બાપુ રામલખનજી, દિનેશભાઈ ગઢવી સાહેબ, મંચસ્થ બધા મહાનુભાવો,
કોંતીભાઈ ખરાડી સાહેબ, મંચસ્થ બધા મહાનુભાવો અને સામે બેઠેલ મારા સમાજના થોડી તલે આગેવાનો, યુવાન મિત્રો, ભાઈઓ તથા બહેનો, 2022માં બધી સંસ્થાઓ જોઈ અને જ્ઞાનીબેન આગળ એક વિચાર મૂક્યો હતો કે બેન અમારો નાનો સમાજ છે પણ અમારો એક નાનકડો સંકુલ થઈ જાય. એ વિચારને 2 વર્ષના અંતે આજે સાર્થક થયો છે. શિક્ષણ માટેની વાત હતી એટલે સમાજે મને સહયોગ કર્યો છે. નાના મોટા પ્રશ્નો વચ્ચે આવ્યા હતા પણ બધા હલ કરતા ગયા અને અત્યારે સાહેબ 100% સમાજ સાથે જોડાઈ ગયો છે. આ સમાજમાં મારી સાથે મને ખૂબ હેલ્પ કરનાર ભાઈ શ્રી વાઘાજી જોણદી, ભાઈ શ્રી વીરમાભાઈ મલુપુર, ભાઈ શ્રી દેવસિંહભાઈ ડેલ, ભાઈ શ્રી લખધીરભાઈ બુઢણપુર વગેરે બધા જ આગેવાનોએ મને ખૂબ સાથ અને સહકારને હોપ આપી છે. એના માટે એમનો પણ હું ઋણી છું. સમાજ વતી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થોડા વિઘન આવ્યા હતા, પણ વિઘનમાંથી પાર પડવા માટે અમિતાભ બચ્ચનનો એક શેર છે कि कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. चूहा बार बार चढ़ता है फिर गिरता है, फिर भी उनकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. સ્વાગત પ્રવચન અહીં પૂરું કરું છું. વક્તાઓ ઘણા છે, હવે આપણે સ્વાગત પ્રોગ્રામ લઈ અને આગળનો કાર્યક્રમ ચાલુ કરશું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબ શ્રી થરાદરી પરગણો, પ્રમુખ શ્રી આબા સોલંકી સાહેબના આદેશ મુજબ આપણે હવે ડાયરેક્ટ સ્વાગત સન્માન તરફ જઈશું. તો પરમ પૂજ્ય સંત શ્રી 1008 સેનાચાર્ય સ્વામી શ્રી અચલાનંદ ગિરિજી મહારાજનું સન્માન કરવા માટે પ્રમુખ શ્રી આબાભાઈ સોલંકી સાથે મંત્રી શ્રી વાઘાભાઈ હરસિંહભાઈ ભાટી અને કમિટીના સર્વ મેમ્બરશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને બાપુના સન્માનમાં જોડાશે. બાપુશ્રીનું સન્માન મોટા ફૂલહાર, ભગવો ખેસ, સેનજી મહારાજનો ફોટો સાથે થઈ રહ્યું છે. સંત સપૂતને તુબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં જેનો તાર્યા ઉપર વાર. એવા સેનાચાર્ય 1008 સંત શ્રી અચલાનંદ ગિરિજી મહારાજનું સન્માન થઈ રહ્યું છે. બોલો સેનજી મહારાજની જોરદાર તાળીઓના ગગડાટથી આપણા નાઈ સમાજના સમગ્ર હિન્દુસ્તાનના સંત શ્રી અચલાનંદ ગિરિજી મહારાજનું સન્માન થઈ રહ્યું છે. કમિટીના સભ્યશ્રીઓને સ્ટેજ ઉપર જ થોડી વાર પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. એના પછી કમિટીના સભ્યશ્રીઓ દ્વારા જ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવાનું હોવાથી કમિટીના સભ્યશ્રીઓ ત્યાં જ પોતાનું સ્થાન ગ્રહણ કરીને રાખશે. આપણા આમંત્રણને માન આપીને પ્રમુખ શ્રી આબાભાઈ સોલંકી સાહેબ શ્રીના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સંત શ્રી સત્યાનંદ ગિરિજી મહારાજનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીના ગગડાટથી આપણે સંત શ્રી સત્યાનંદ ગિરિજી મહારાજને વધાવશું. દુધોડા મઠ બાડમેર 1008 સંત શ્રી સત્યાનંદ ગિરિજી મહારાજનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવશું.
બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેનસિંહ ઠાકોરનું સૂચન છે કે અમિતભાઈ ચાવડાનું સન્માન થાય અને એના વગર બીજા મંચસ્થ મહાનુભાવો અહીં ઉપસ્થિત છે એમનું તિલક અને સેનજી મહારાજના ખેસ વડે ફોટા વડે સન્માન થઈ જાય એટલે આપણે કાર્યક્રમને રાબેતા મુજબ આગળ શરૂ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ શ્રીનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીના ગગડાટથી આપણે એમના સન્માનને વધાવશું. આપણા આમંત્રણને માન આપીને અમારા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે આપ ઉપસ્થિત થયા છો તો સમગ્ર થરાદરી પરગણું હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યું છે. અમારા આ શૈક્ષણિક સંકુલના શુભ ઉદ્ઘાટનના આપ સાક્ષી બન્યા છો. આપનો સમગ્ર થરાદરી પરગણો પુનઃ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, આપને આવકારે છે. તાળીઓના ગગડાટથી આ બાજુ આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગગડાટથી આપણે વધાવશું. કમિટીના સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન કરવા માટે જોડાશે. સાહેબ જ્ઞાનીબેનનું કરી દો, જ્ઞાનીબેનનું કરી દો સાહેબ. બનાસકાંઠા સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન કમિટીના મેમ્બરશ્રીઓને કરવું છે. જ્ઞાનીબેનના સન્માનને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવશું. પૂર્વ સાંસદ શ્રી વાવરાણા ગજેન્દ્રસિંહ બાપુનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે રાણા સાહેબના સન્માનને વધાવશું. સમસ્ત કોળિયારા પરગણા સમાજ તરફથી 26,000 નું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અંકિતપુરી બાપજીનું કમિટીના સભ્યો અને પ્રમુખ સાહેબ સન્માન કરવા માંગે છે તો બાપુના સન્માનમાં બધા કમિટીના સભ્યો જોડાશે.
રામલખન બાપુનું સન્માન કરવા માટે કમિટીના સભ્યશ્રીઓ જોડાશે. 5100 રૂપિયા વિપુલભાઈ નાઈ કલેક્ટર ઓફિસ થરાદ હસ્તે ભગવાનભાઈ ઝવેરભાઈ નાઈ રાણપુર વચલાવાસ તાલુકો ડીસા તરફથી યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂર્વ સાંસદ હાલો 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 આપણે વચ્ચે બનાસકાંઠાના પૂર્વ સાંસદ સન્માનીય પરબતભાઈ પટેલ આપણી સાહેબ ઉપસ્થિત છે. તો અંબાભાઈને વિનંતી કરું કે સાફો પહેરાવી અને સાહેબનું સન્માન કરશે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. આપણે વચ્ચે થરાદ સ્ટેટ અર્જુનસિંહ વાઘેલા આપણે વચ્ચે ઉપસ્થિત છે. તો સાફો પહેરાવી અને સન્માન કરશે કમિટીના સભ્યો. આપણે વચ્ચે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓબાભાઈ સોલંકી આપણે વચ્ચે ઉપસ્થિત છે. તો ભાઈ ગુલાબસિંહ રાજપૂત આપણે વચ્ચે ઉપસ્થિત છે. તો ગુલાબસિંહનું સ્વાગત કરશે ઓબાભાઈ અને કમિટીના સભ્યો. આપણી વચ્ચે અહીંયા સંસ્થાના અધ્યક્ષ માવજીભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. અહીંયા દોતાના ધારાસભ્ય સન્માનીય કાંતિભાઈ ખરાડી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાફા પહેરાવી અને સ્વાગત કરશે આંબાભાઈ સોલંકી સાહેબ. એ ભાઈ આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ ગઢવી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પાઘડી પહેરાવીને સ્વાગત કરશે. આવો ભાઈ. આપણી વચ્ચે આપણા માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે વધાર્યા છે. તો એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું અને નાઈ સમાજમાંથી સ્વાગત છે સાહેબ શ્રીનું. આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વાઘેલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભરતસિંહ સાહેબનું સ્વાગત કરશે આંબાભાઈ. હા 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 આપણી વચ્ચે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય સન્માનીય નથાભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સાહેબ શ્રીનું સ્વાગત કરશે
આંબાભાઈ સોલંકી સાહેબ. બાકીના ખેસ ઉપર લાવી દો, ખેસ લાવી દો. એમપી સાહેબના સૂચનનું પાલન કરવાનું કીધું છે એટલે બધા મહાનુભાવો સન્માનને લાયક છે. બે હાથ જોડીને બધાને આવકારું છું, બધાને ખૂબ ખૂબ આવકાર બદલ અભિનંદન આપું છું અને બધાનું મારું એક શાબ્દિક સ્વાગત છે. બધા માની લેજો એવી આ તબક્કે વિનંતી કરું છું. આ સંસ્થામાં 5 લાખ રૂપિયા આપણા ગુલાબસિંહજી રાજપૂત સાહેબે અનુદાન આપેલું છે અને 10 લાખ રૂપિયા પરબતભાઈ પટેલ સાહેબે અનુદાન આપેલું છે. તાળીઓના ગગડાટથી વધારશું બંનેને. અહીંયા મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનોનું ખેસથી કમિટીના સભ્ય સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીશું. આપણી વચ્ચે અહીંયા મહંત સત્યાનંદ ગિરી બાપુ આપણી વચ્ચે બેઠા છે, તો અહીંયા સમાજને આશીર્વાદ આપશે. ओम अखंड मंडलाकारं व्यापतं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ब्रह्मानंदनं परम सुखदं केवलं ज्ञानमूर्ति नंद्रा तत्गगन सदस्य तत्वमस्य दिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि. सर्व संतों ने मंच ऊपर, सर्व महानुभावों ने હું મારા સર્વ સંતોને વંદન કરું છું, મહાનુભાવોને આશીર્વાદ આપું છું. आप सर्व शांत चित्त रख कर 1-2 मिनट गोदी में हाथ ले ले. सब बैठे गोदी में हाथ ले ले और 5 गायत्री मंत्र बोला हूं, तो 5 गायत्री मंत्र आप बोले और बाद में आशीर्वाद देकर मैं ओम शांति मंत्र बोल के एकदम शांत वातावरण रखे. गायत्री सर्वोपरि मंत्र गुरु मंत्र है. गायत्री गायत्री आत्मा नु त्राण करी दे छे. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. श्रीनारायण ने जलनो लोटो चढ़ावी 5 रोजाना गायत्री मंत्र बोलवाथी सर्व काम सिद्ध थाय छे. ओम धूम शांति अंतरिक्ष धूम शांति पृथ्वी शांति राप शांति.
रोषधे शांति वनस्पते शांति विश्वदेव शांति ब्रह्म शांति सर्वदुम शांति शांतिरेव शांति श्यामा शांतिरेधि ओम शांति 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 सर्वारिष्ट सुशांतिरभवतु। આભાર સત્યાનંદ ગિરી બાપુ। હવે પછીનું સભાને સંબોધન કરશે આપણા પ્રમુખ સાહેબ શ્રી ગુલાબસિંહજી રાજપૂત સાહેબ। અહીં થરાદ તાલુકા નાઈ સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે સમાજનું ભવન જ્યારે બની રહ્યું છે ત્યારે આના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સર્વે સંતગણોના ચરણોમાં વંદન કરું છું। કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ તેમજ મંચ પર બિરાજમાન સર્વે રાજકીય પાર્ટીના આગેવાનશ્રીઓ, સામાજિક અલગ અલગ સંગઠનના આગેવાનશ્રીઓ, નાઈ સમાજના આમંત્રણને માન આપીને બધાયેલા સર્વે સમાજના આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લામાંથી નાઈ સમાજના સૌ આગેવાનો, યુવા મિત્રો, માતા બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે। સૌને મારા બે હાથ જોડીને રામ રામ કહું છું। સરસ મજાનું શૈક્ષણિક સંકુલ સમગ્ર ઓબાભાઈ નાઈથી શરૂઆત કરીએ અને છેક છેવાડાના ગામમાં બેઠેલા નાઈ સમાજના સામાન્યમાં સામાન્ય માણસના ફાળાથી આ ભવન જ્યારે તૈયાર થયું છે ત્યારે હું અબાભાઈ અને સમગ્ર આ ટ્રસ્ટી મંડળને લાખ લાખ અભિનંદન આપું છું કે શિક્ષણ માટે જે ભગીરથ કામ કર્યું છે। આવનારા પેઢીઓ પણ યાદ કરશે કે અમારા વડલાઓએ અમારા દીકરા દીકરીઓ માટે અહીંયા શિક્ષણ માટે આ એક જોત જગાડી। કદાચ ગામમાં સરપંચ ઓછા બને ચાલે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો ઓછા બને ચાલશે, ધારાસભ્ય, સંસદ સભ્ય ઓછા બનશે ચાલશે, પણ કોઈ પણ સમાજનો દીકરો દીકરી ગામમાં તલાટીથી લઈને ગાંધીનગરના સચિવાલયમાં જો અધિકારી તરીકે બેઠો હશે ને તો એક ધારાસભ્ય સંસદ કરતા પણ સારું કામ કરશે। એના માટે જે પાયો તમે નાખ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લાખો રૂપિયા લોકોએ દાન આપ્યું। શરૂઆતમાં જ્યારે ભવન બનાવવાની શરૂઆત થઈ ત્યારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલો હતો અને ઓબાભાઈ નાઈ સમાજના બધા આગેવાનોએ કીધું કે આપણે અહીંયા એક હોલ બનાવવો છે, ત્યારે આટલું મોટું ભવન બનાવવાનો વિચાર પણ નહીં હોય, પણ એ દિવસે ધારાસભ્ય તરીકેની સૌ પહેલી કોઈ ગ્રાન્ટ આપ્યો હતા નાઈ સમાજમાં આપી હતી અને એ હોલના માટે ખાતમુહૂર્ત કર્યું। એના પછી પરબતભાઈ હોય કે સર્વે આગેવાનોએ યથાશક્તિ પ્રમાણે એની અંદર ગ્રાન્ટ આપી। માત્ર નાઈ સમાજ નહીં પણ આ ભવન બનાવવા માટે થરાદના સર્વે આગેવાનોએ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપીને શરૂઆતની અંદર ભવન બનાવવા માટે કરીને જ્યારે મીટિંગ પહેલી રાખી તો નાઈ સમાજના આગેવાનો તો એની અંદર અનુદાન આપે, પણ સાથે સાથે થરાદના સર્વ સમાજના આગેવાનોએ 1,51,000 થી લઈને 11,000 સુધી આ સંસ્થાની અંદર ફાળો આપ્યો અને એના ભાગરૂપે આજે સરસ મજાનું આ વિદ્યાર્થીઓ માટે ભવન બન્યું છે। એના માટે લાખ લાખ અભિનંદન પાઠવું છું। અહીંયા સારા ક્લાસીસ ચાલે, સારા પદ્ધતિથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે એ શુભકામના સાથે આ ભવનમાંથી બાબાભાઈ ખૂબ સારા લોકો નોકરીએ લાગે, તમને શુભકામના સાથે મારા રામ રામ કહું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। આભાર સાહેબ શ્રી। આપણી વચ્ચે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયા ચેરમેન લક્ષ્મીબેન ઉપસ્થિત છે। આપણી વચ્ચે મહિલા કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ ગીતાબેન નાઈ ઉપસ્થિત છે। ઘણા બધા મહાનુભાવો છે, પણ માફ કરજો સમયના અભાવે આપનો ખાલી ખેસથી સ્વાગત કરેલ છે। હવે પછીનો ડીડી રાજપૂત સાહેબને અહીં સ્વાગત છે। ખૂબ સારું એવું અનુદાન આપેલ છે ડીડી રાજપૂત સાહેબે અને લક્ષ્મણભાઈ દહિયા 11,000 રૂપિયાના અનુદાનની જાહેરાત કરે છે। તાળીઓના ગગડાટથી વધારશું। ઠાકરસિંહભાઈ રબારી આપણી વચ્ચે ઉપસ્થિત છે, વધારો સાહેબ। હવે પછીનું સ્વાગત ઉદ્બોધન
પરબતભાઈ પટેલ સાહેબને વિનંતી કરું. પરબતભાઈ પટેલ સાહેબ. આજે નાઈ સમાજ થરાદરી પરગણું શૈક્ષણિક સંકુલ અને સેન બાપજીની પ્રતિભાનું અનાવરણ આજના કાર્યક્રમમાં પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય સમગ્ર સેનાચાર્ય અને શ્રી 1008 શ્રી તળાનંદજીના ચરણોમાં વંદન કરું છું, નમન કરું છું. સર્વ સંત સ્ટેજ ઉપર વિરાજમાન સંત ગણના ચરણોમાં વંદન. આજના કાર્યક્રમમાં ઘણા બધા આગેવાનો છે, પણ બધા જ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આજનું અધ્યક્ષસ્થાન આપણા વચ્ચે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કોંગ્રેસના આદરણીય અમિતભાઈ ચાવડા, અમે સાથે મંત્રીઓ પણ હતા અને ધારાસભ્ય હતા. વર્ષોથી મારા મિત્ર છે, એમના પિતાશ્રી MP વર્ષો સુધી રહ્યા ભાઈ શ્રી અમિતભાઈ, આપણા સાંસદ બેન શ્રી ગેનીબેન, ગજેન્દ્રસિંહ રાણા, અર્જુનસિંહજી, આદરણીય શ્રી માવજીભાઈ, ભાઈ ગુલાબસિંહ ડીડી, મંચ પર બિરાજમાન બધા જ સન્માનીય મહાનુભાવો, બધાના નામ લઈ શકું એમ છું, પણ હાજરી બધાની પૂરાઈ ગઈ છે. ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાતાઓ, સમગ્ર પંથક નહીં સમગ્ર હિન્દુસ્તાનમાંથી ઉપસ્થિત નાઈ સમાજના અગ્રણીઓ અને થરાદ, વાવ, રાજસ્થાન આજુબાજુથી સંતગણ અને બધા અગ્રણીઓ જ્યારે પધાર્યા છો ત્યારે તમને બધાને મિત્રો નમસ્કાર, રામ રામ. મારી બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, આજના નાઈ સમાજના શૈક્ષણિક સંકુલમાં આમાં ભાઈએ બધાનું સ્વાગત કર્યું છે. હું પણ આ મારી કર્મભૂમિ છે, મારી જન્મભૂમિ ભાચર છે, પણ કર્મભૂમિ છે. બધાને મિત્રો નમસ્કાર, આવકાર. આજે મિત્રો સરસ્વતી માતાના ધામ માટે મળ્યા છે. સરસ્વતી માતાની જય બોલો કે સરસ્વતી માત કી જય. કે જે દીકરા દીકરીઓને શિક્ષણ આપવાની વાત, જેમ ભાઈ શ્રી માવજીભાઈએ વાત કરી કે આપણા સંકુલમાં બેઠા છે, 78માં જેની શરૂઆત થઈ, જ્યારે મિત્રો આપણા અભણ બાપ દાદા હતા, આબા ભાઈએ આ શરૂઆત કરી. પણ મિત્રો મને ખબર છે કે હું જ્યારે સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો ત્યારથી ભણાભાઈ બલુપુર અને મારા રામભાઈ થરાદ, રામભાઈ ભગત તરીકે જ ઓળખાય, અને અનુપચંદ ખત્રી કે જે આ રામાનુજ આખું બેઠું છે, કે મિત્રો એ વખતે એમણે વિચાર મૂક્યો તો કે અમને પ્લોટ આપો. એ વખતથી એમના વિચારો જેનું સર્જન જ્યારે જ એમણે કર્યું છે, અંબાભાઈએ સમગ્ર હિન્દુસ્તાનના બધા જ નાઈ સમાજને બોલાવીને, આમાં મિત્રો કોઈ પાર્ટી ન હોય ને, નાઈ સમાજ માટે તો મારે કહેવું છે કે ગામમાં એક ઘર હોય તો પણ ગામમાં ગમે એટલા મતભેદો હશે, તમે બધાને હાથે રાખીને હેડો છો, કે બધા તમને બોલાવે છે, બધા તમને પ્રેમ કરે છે. રાજા મહારાજાઓના શાસનમાં પણ અહીં મારે ભેમચર દરબાર હોય કે વાવમાં વાવ રાણા સાહેબ હોય, તો પણ મિત્રો કંઈ પૂછવું હોય તો પહેલા બોલાવીને પૂછે કે છે તો વાત બરાબર ને. આ તમારા વિશેનો વિશ્વાસ, વાતો બી. ત્યારે શિક્ષણ જગત આગળ વધ્યું છે ત્યારે અહીં આમ તો નાઈ સમાજના ઘણા બધા મિત્રો છે. મારો હરચંદ મામલતદાર થઈને નિવૃત્ત થયો શેરાવ, મારો સંજય નાઈ, મારો લીંબાચિયા, મિત્રો ક્યાંક ક્યાંક પણ આજે બધા ગણ્યા ગોઠ્યા જ્યાં મોતીડે પૂરેલા હતા એ બધાને આજે નાઈ સમાજે બોલાયા છે. અંબાભાઈએ કોઈને છોડ્યા નથી. એવો સમગ્ર નાઈ સમાજ જિલ્લાનો ને જિલ્લા બહારદાને પણ જ્યારે ઉપસ્થિત રાખ્યો છે, ત્યારે આ બધા મિત્રો જ્યાં બેઠા છે ત્યાં બેસીને બધાને હાથ, હા ભાઈ શંકર, કામ કરી રહ્યા છે. જ્યારે મિત્રો કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે કોઈ રાજ્યનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી. શિક્ષણ થકી જ મિત્રો વિકાસ થાય છે. બધા સૌને 100% જ્યારે શિક્ષણ તરફ મળ્યા છે ત્યારે 100% બધાને નોકરી નહીં મળે, પણ મારી દીકરીઓ, મારી બહેનો, મારી માતાઓ, વડીલોને એમ છે કે મારો દીકરો ને દીકરી ભણી ગણીને મોટા સાહેબ થાય. ભણ્યા વગર ખેતી પણ નહીં થાય, મજૂરી પણ નહીં થાય, બાપ દાદાનો ધંધો પણ નહીં થાય. એટલે દરેકને 100% શિક્ષણ આપવું જોઈએ. અને મારે તો તમને કહેવું છે કે વ્યસનોમાં તમે જો ધારો તો ઘણું બધું બંધ થાય. તમે ગામના લીડર થઈને બરો કે અમારે ત્યાં મારા મોટા ભાઈ હતા, પણ અમારા સભાભાઈ દાઈ, મારા આગેવાન, મારા ગામના, કે જે
એ જ બંધાણી કરે બધાને કે એના વગર હેડે નહીં. એટલે તો તમે ધારો તો ઘણું બધું મારા મિત્રો ઓછું થઈ શકે. એટલે તમને એ પણ વિનંતી કરું, આટલો જ્યારે સમાજ ભેગો છો છે, સમાજ સિવાયના બધા જ દાતાઓ જણે જણે ફાળો આપ્યો છે, બધાના નામ બોલાઈ ગયા, કોઈ રહી પણ ગયું છે, પણ મિત્રો કોઈ નામ રહે એનાથી ચિંતા કરતા નહીં, બધાએ દાન આપ્યું જ છે. જેમ ગુલાબભાઈએ વાત કરી, મારી પાસે નાઈ સમાજ આવ્યો કે સાહેબ એટલે આમાં બી કોંગ્રેસના પ્રમુખ હતા, પણ અહીં મિત્રો કોંગ્રેસનો પ્રમુખ નહીં, શિક્ષણ માટે સમાજ માટે દાન લેવા આવ્યા હતા. એમણે કીધું કે 10 લાખની અમારી અપેક્ષા છે, 10 લાખ એમને આપ્યા. એના વગર પણ આપણે લાખ રૂપિયાને 1,11,000 આપ્યા. એટલે મિત્રો ક્યાંય પણ બધા જ સમાજો હળી મળીને રહે. ચૂંટણીઓ આવે ત્યારે લડશું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા, લોકસભા, બીજી બધી પાર્ટી લડે છે. વ્યક્તિ લડતે નહીં, પાર્ટીના સિદ્ધાંતો લડે છે. પણ ચૂંટણી લડો એના બીજા દિવસે સ્પોર્ટ્સમેન સ્પિરિટના જેમ બધું ભૂલી જઈને એક થઈને રહો. 18 આલામ એક થઈને રહે તો જ મિત્રો વિસ્તારનું ભલું થાય, ગામનું ભલું થાય, ગામના ઝઘડાઓ ન થાય. થોડોક અહમ ઓછો કરો અને બધાને હાથે લઈને ચાલો. આજે ત્યારે શૈક્ષણિક સંકુલમાં ભેગા થયા ભાઈ હોબાભાઈને સમગ્ર ટ્રસ્ટીગણ કેવું કે જે મિત્રો બધું હેડે એવું. અને એટલા માટે કે ટ્રસ્ટીગણે ખૂબ સરસ મજાનું સંકુલ કર્યું છે. બધાના નામમાં વિશ્વાસ મૂકીને બધા મિત્રો દાન ક્યારે આપ્યો કે તમારામાં મૂકેલો વિશ્વાસ અને એ વિકાસને અનુસાર દીકરા દીકરી માટે જ્યારે સંકુલ કર્યું છે, દીકરીઓ માટે, ત્યારે જેમ બાપજીભાઈ એકનું કઈ સંસ્થા સામે જ છે. જ્યાં હો ત્યાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને સમગ્ર ભારતનું ભવિષ્યમાં આ જ વિસ્તારનો મારો નાઈ સમાજ પણ નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે મારી વાણીને વિરામ આપું છું. અહીં અમને બોલાયા, અમારું સન્માન કર્યું, બધાનો આભાર. ભારત માતા કી. આભાર એમપી સાહેબ. હું આપણી વચ્ચે મહિપાલસિંહ ગઢવી સાહેબ ઉપસ્થિત છે, આખા ભારતના યુથ કોંગ્રેસના મંત્રી છે. તો રમદીપભાઈ ભાચાર અને વાસુદેવ રામાજીને વિનંતી કરું કે આવો અને મહિપાલસિંહનું સ્વાગત કરો. હવે પછી આપણે જ્ઞાનીબેન ઠાકોરને સાંભળવાના છે. બધી બહેનોને વિનંતી કે રસોડામાંથી બધા હવે સાંભળવા માટે આવો. કોક સાચી શીખવણ હાલશે અને સાંભળજો અને અમલ કરજો. તો જ્ઞાનીબેન ઠાકોર સાહેબ. સુનિલભાઈ નાઈ ડીસા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જીવરાજભાઈ આલ યુવતર ગ્રુપ અધ્યક્ષ ગુજરાત સ્ટેજ પર ભુરાલાલ વાઘજીભાઈ જેટા 21,000 રૂપિયા આપે છે. ધન્યવાદ. હાલો હાલો આ મિત્રો આઈએ ઉભા તો મિત્રોને વિનંતી કે આગળ આવી જાવ, બેઠક વ્યવસ્થા કરી લીધે. આ બાજુ આવી જાવ. બોલો ધૈર્યધર ભગવાન કી. અને ઢીમા અહીંથી નજીક છે તો હજી ધૈર્યધર ભગવાનનો અહીંથી અવાજ એટલે પહોંચો લાગતો નથી. બોલો ધૈર્યધર ભગવાન કી. હા હવે રેડી. આ બાજુ મારી બેઠક વ્યવસ્થા છે એટલે અમિતભાઈ ચાવડા સાહેબ કહેતા હતા કે બેન જુઓ ભાઈઓ એકદમ શાંતિથી બેઠા છે અને તમે આટલી બહેનો સ્ટેજ ઉપર છે તો સૌથી વધારે અવાજ બહેનો તરફથી આવે છે. એટલે બહેનોને મારી વિનંતી કે મેણું મને માર્યું છે એટલે બધાને આપણને બધાને ભેગું થયું એમ નારી શક્તિને કીધું છે. એટલે તમામ મહિલાઓને મારી વિનંતી કે 10-15 મિનિટ ચાવડા સાહેબને આપણા મહાનુભાવો આપણને શિક્ષણ માટે પ્રેરણા પૂરી પાડવાના છે, ત્યારે આપ શાંતિથી સાંભળો એવી હું વિનંતી કરું છું. અહીંયા આજના આ શૈક્ષણિક સંકુલના ઉદ્ઘાટક છે એવા આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, આદરણીય સંતગણ, સ્ટેજ ઉપર બિરાજમાન રાણા સાહેબ, અર્જુનસિંહજી, ધારાસભ્ય કાંતિભાઈ, ગુલાબભાઈ, માવજીભાઈ સાહેબ, ડીડી સાહેબ, અહીંયા તમામ સ્ટેજના સૌ રાજકીય આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. મારી પહેલા એક્સ એમપી સાહેબે આ સમાજના શિક્ષણ માટે ખૂબ ઝીણવટપૂર્વક વાત કરી છે. લગભગ 10 વર્ષ પહેલા અમે પ્રધાનભાઈ બધા વિસ્તારની અંદર સમૂહ લગ્નનું અને વ્યસન મુક્તિનું કામ કરતા એ ટાઈમે આબાભાઈની ઓફિસે અવારનવાર બેસવાનું થતું અને એ મદદ પણ બધી રીતે કરતા. એમને હું અભિનંદન આપું છું કે ઠાકોર સમાજને પણ 1.5 એકર જેટલી જમીન એ સસ્તા ભાવથી આબાભાઈએ એમણે આપી છે. અત્યારે થરાદની અંદર 1.5 એકર જમીન એટલે એમની છે એના કરતા પણ વધારે
સમૂહ લગ્નમાં જે પૈસાની બચત થતી ને દર વર્ષે વધતા એટલા આપતા, હજુ તો મને લાગે એમનું દેવું બાકી છે, પણ બીજા સમાજ માટે પણ એમણે ઉદારતા બતાવી. અને એ ટાઈમે મેં કીધું હતું કે આંબાભાઈ તમે જમીનના ધંધા સાથે સંકળાયેલા છો, ત્યારે તમારો સમાજ એ નાનો સમાજ છે અને આ સમાજને શિક્ષણની ખૂબ જરૂર હોય એવું મને પોતાને લાગે છે. કેમ કે અલગ અલગ ગામોની અંદર સમાજ હોય, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલો હોય, પણ હવે આખી પરિસ્થિતિ એ બદલાણી છે. આ 21મી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને આવા સમયમાં દરેક સમાજ શિક્ષિત બને એ આ વર્તમાન સમયની માંગ છે. ત્યારે એમણે ગંભીરતાપૂર્વક એ વાતને આગળ વધારી. મેં કીધું તમે શરૂઆત કરો અને સારું કામ કરવા જઈ રહ્યા છો એટલે આ વિસ્તાર ખૂબ ઉદાર છે, તમને આર્થિક રીતે પણ મદદ કરશે અને તમે જે કામ કરવા ધાર્યું છે એ 100% પરિપૂર્ણ થશે. આ 10 વર્ષ પહેલા વાત મૂકેલી 2 વર્ષથી સતત આંબાભાઈ ને એમની ટીમ સમગ્ર ટ્રસ્ટીઓ મહેનત મજૂરી કરીને હું માનું ત્યાં સુધી બનાસકાંઠામાં પહેલી, આ બનાસકાંઠા જિલ્લામાં આ થરાદરી પંથક કહેવાય, આ પ્રગણું કહેવાય, એમાં નાઈ સમાજની પહેલી દીકરાઓને ભણવા માટેની હોસ્ટેલ હોય તો આ થરાદ મુકામે બનાવી છે. દરેકનું નાના મોટું યોગદાન હશે, કોઈએ વધારે આપ્યા છે, કોઈએ ઓછા આપ્યા છે, પણ સમગ્ર સમાજને તમામ સમાજના દાતાઓ થકી આ હોસ્ટેલનું નિર્માણ થયું છે. ત્યારે આ હોસ્ટેલ થકી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને અને હવે પછી આમાં જે ભણવા માટેની સિસ્ટમ હોય એમાં પણ સર્વે કરજો કે જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય એને પ્રાયોરિટી આપજો. એનું કારણ કે આટલો મોટો ખર્ચો કરેલો ખાલી સંખ્યા માટે નહીં પણ ભવિષ્યના નિર્માણ માટે કરીને એમાં 99% પરિણામ આવે એવા વિદ્યાર્થીઓને એડમિશન સાથે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવે એ હું વ્યક્તિગત રીતે તમને બધાને એ પૈકીની અપેક્ષા રાખું છું. અહીંયા બનાસકાંઠામાં આપણે ત્યાં માલણ પણ હમણાં ફંક્શન અમે લક્ષ્મીબેન બધા ગયા હતા, સરસ મજાની વાડી બનાવીને એ પણ સંસ્થાનું કામ કરી રહ્યા છે. સૌથી પહેલામાં પહેલું બનાસકાંઠામાં 5 લાખ રૂપિયા મેં ત્યાં આપ્યા અને કામનું કરાવ્યું હોય તો આ બનાસકાંઠામાં નાઈ સમાજે કરાયું છે. જેવી ગ્રાન્ટ આપી એવી તરત વાપરીને એનું જે બનાવવાનું હતું એનું ઓપનિંગ પણ કરાવી દીધું. એટલે સમાજ હવે ખૂબ એક્ટિવ છે. એક વખત હું ત્યાં પાટણ એ એસપી ઓફિસે ગઈને મેં આંબાભાઈને કીધું હતું કે હું અભિનંદન આપું છું નાઈ સમાજને કે આજે ઉત્તર ગુજરાત ને એમાં ખરીને પાટણ જિલ્લામાં એસપી તરીકે નાઈ સમાજના આપણા એસપી છે, એનાથી મોટું બીજું કોઈ ગૌરવ ના હોય. આવડા મોટા ગુજરાતમાં હજી મેં ઠાકોર